આજે વિડીયો ફેસબુકમાં વાયરલ કરવામાં આવેલ છે। સામાજિક કાર્યકર અને એડવોકેટ શ્રી મેહુલ બોગરાનાઓ દ્વારા વાયરલ કરવામાં આવેલ છે। જે ખોટી રીતના વિડીયો વાયરલ થયો છે તેઓના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુ છે। વિડીયોમાં જેના વિશે કહેવામાં આવેલ છે રાજુભાઈ લાલજીભાઈ ગજેરાની દુકાન ઉપર જઈ અને પોતે પતંગની દોરી અને ફિરકો લીધેલ અને જેનું બિલ પણ આપવામાં આવેલ, પરંતુ તેઓનો દોરો વારંવાર તૂટી જતો હોય, જેથી તેઓ આ રાજુભાઈ લાલજીભાઈ ગજેરાની જે દુકાન ભગવાનનગર 4 રસ્તા પાસે આવેલી હતી ત્યાં જઈ એમના વચ્ચે થોડી માથાકૂટ થયેલી અને બોલચાલ થયેલી અને ઝઘડાનું સ્વરૂપ પકડે અને ઉત્તરાયણનો તહેવાર હોય જેથી પોલીસ પણ બંદોબસ્તમાં અને પેટ્રોલિંગ પણ ચાલુ હોય, જેથી એક પીસીઆર વાન પણ ત્યાં પહોંચી ગયેલી અને આ વિડીયોમાં જે આક્ષેપો કરવામાં આવેલ છે એ બિલકુલ પાયા વિહોણા અને તદ્દન ખોટા છે। અને જે આક્ષેપો કરવામાં આવેલ છે કે પોલીસ સ્ટેશનની અંદર તેઓને